રામ જય દ્વારકાધીશ, જય મુરલીધર, બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 9:30 થયા છે અને કાલનો વ્લોગ તમે જોયો જ હશે કે આપણે વાડીમાં રાતે હલો રાખ્યું, કમ્પ્લીટ હાલી ગયું છે, કાંદો બાંધું બધું કાલ કાઢી લીધું છે. હવે આપણે ખાલી વીણવાનું જ છે, હલરનું કામ પૂરું થઈ ગયું. પણ છે ને આપણે અહીંયા હવે માથેથી 1.5 કલાકમાં વીણાઈ જશે, એટલે હાથી રાખવાનું છે. એટલે આ ટોલી છે ને હાથી આપણે છે ને પડી હતી, ટોલીની જગ્યા ફેરવવી. તો તમે વિડીયોમાં જોડાઈ જાઓ, ટોલી ફેરવી પછી વ્લોગ કન્ટિન્યુ કરો. આ દેવજીભાઈ પપ્પા સુધી લગાડીએ નહીં ટ્રેક્ટર અહીંયા, કારણ કે કોઈ દિવસ જોઈ જ નથી ટોલી. એ આવે હો, આવવા દો, આવવા તો દો તમે. કરો જરા, હજી કરો. હવે આવવા દો. જરાક હો, જરાક. હા કદર કરો, જરાક કદર. બસ જરા આગળ લ્યો. ચાલો આવી ગયું. જરાક લ્યો, જરાક. બહુ નહીં પડી જાય એથી. હા હવે એટલું કરી નાખો, એટલું મન મેળી આવ્યું. બાકી યારુપીતની વાવેતરની વાત કરી તો અહીંયા જે બાજુમાં રાજસીભાઈ પલારી અને પછી ચણાનું વાવેતર કર્યું. એની ઉની કોરા કિશનભાઈ ચણાનું વાવેતર કર્યું, એને તો ઉગી ગયા કમ્પ્લીટ, વહેલું કર્યું એટલે. પછી હામદભાઈ સફેદ ચણાનું વાવેતર કર્યું અને કશ્યપભાઈ મોટર કાઢે છે. એટલે ચણાનું વાવેતરવાળા આ બાજુ મારે વધારે છે, તો મારે કીવાનું વાવેતર કર્યું કરી લીધું છે લગભગ. કીવાનું કર્યું કોમેન્ટમાં જણાવજો. આ બાજુ અર્જુનભાઈ જીરાનું વાવેતર કર્યું છે અને દિનેશભાઈ સફેદ ચણાનું વાવેતર કર્યું. કાબુલી ચણા નહીં, સફેદ ચણા આવે ને જીરા, એ આપણે ગુંદરીનું વાવેતર કરવાનું છે. હજી વાર લાગી 4-5 દિનની. ભાગવારી વાડીમાં જીરાનું વાવેતર કરવાનું છે. ચોખાવાડીમાં ઘઉંનું વાવેતર કરી દીધું છે. હવે થોડી થોડા હા આયલું બસ રેડી. બાપુ હવા મળ્યો ઢીગલો ભૂકાનો મોં ભોયરો, આવા પરવા જેવું ના થયું ને. પક્ષો બહુ કરી નાખ્યો ઢગલો. વાળા માણસ આવ્યા હતા ને રાતે, બહુ દીધ્યું, પોળો થઈ ગયો ઢીગલો. પરવા ભારી મસ્તીનો થયો તો. હવે વાંધો ના આવે, થોડો ઘણો વરસાદ આવે તો બધો ના પડે, માથે થોડોક પલટે અને માથે કાગર કે કત્તાની હોય પરબારું પાણી રૂડી જાય તો જરાય ના પલટે. ધૂળ સજો નીકળી હવે. માંડવી સારી નીકળી, સાલી એક થઈ જાય વિના ઠોતી ના, વિના ઠોતી સાલી મણ થઈ જાય વીઘે. પરવાથી વધી જાય. હાલો આપણું હાથી છે ને દિનેશભાઈ પડ્યું છે, જોડાવી આવીને પછી જોઈ કેવી નીકળે એ અંદરથી. ઉપરથી તો લગભગ 12-13 ગુણી જેવી થઈ. પાકેટ કર નથી કારણ કે મન થાય એમને નાખતા હતા. 12-13 ગુણી ઉપરથી થઈ. હવે માલિકો કેવી નીકળે જોવાનું હે. હાલો 3-4 ઉઠલું મળ્યા હે. અમે તમને આમ વિડીયોમાં બહુ ખબર તો નહીં પડે, માંડવી એમ તો ઘેરે ઘેરે નામી નીકળે છે. આ જોઈ લો સ્પિનરને કેવડી તાણ પડી છે, ભૂકા બોલી ગયા એ નહીં. આ બાજુ હામદભાઈ શીશ કરે, સીણા પી ગયા એને. અહીંયા તું અટકાર કરી જા, અહીંયા ભલા માણા. ઓહો સાહ ગધડીનો છે ને તડકાનો ધરાર વાંકા સુકા થઈ જાય છે અને આગળના વજનવાળા ધરાર ઊંડા વયા જાય. જમીન છે પોસી, હેઠો છે ભેજ, આવા લાસરા કાઢે. જરાક લીપ મુકાઈ જાય એટલે અધર રાખવી પડે. કેવી તૂટે
કેમ આવો કારો પડી ગયો? સારો ખાવ હમણાં ખાવ બે વિડીયો ને મજૂર જડતા નથી. મી એક દીધો નો ઓહો ખોભાઈ વાળી મંડાણો ઓહો ભૂંડો એવો લાગતો હતો તું. પછી કામ ના કરે તો જાય છે. મી પેલી પર એવડા હામદભાઈ ને ખોભાઈ વાળી વીણતા જોયો હવારના વરામાં કોઈ દી ખોભાઈ નથી. હવે નામી આવી ગયા ની ઝપટમાં. મજૂર ને કઈ 100 રૂપિયા જોઈ, હા ખાવાનું જોઈ, હા પછી મેં કીધું નવું ખોપાયું લાવું. ભાઈ વીણતો હોય તો હાલ તો જરાક ડીગલાની દટકર કરતું 35 માંથી રાખી ને તારી ખોટ જાય 35 ઉપર જાય એવું લાગે છે. આમાંથી મલક નીકળી હજી પસામાં નીકળી બધી થઈ તો વધી જાય. ના હું આ કહું જતા આમ ભૂકો બધી દેવી મને બહુ એમ હે આ ઢીગલો દેવો હોય બહુ એમ તાર મનો આવી લઈ તમે પાવી લીધું ને પાવી લીધું હવે ઘુમરા જ મારવાના જોજો અહીંયા મને ખબર ના પડે. ઘણા ઘુમરા મારી ગયા. એક જણો કીએ હવા બહુ થાય, એક જણો કીએ 3.5 થાય, એક જણો કીએ હે અઢી હમ નથી દેવો તો તારો છે. કેટલી થાય? થાય બસ 40 થી 10 મણ ફેર રહે. अरे कहना क्या चाहते हो? બહુ 40 થી બહુ 50. વજન વાળી શું ભલે વજન બધી લાવી જબરાજી કેમ હું હાટું આવ્યા છો રોકડા? હા રોકડા ના રે ના હજી સોખી કરવાનું બાકી છે. ભલે ચોખ્ખી કરી લેજો કડ વાર લો ના અહીંથી સીણાનું વાવેતર કરી નાખ્યું કા એ નવીન નહીં કોઈ નાવા કરે ને હું કરું સફેદ ચણા હે દિવાક થાય કાબુલી નહીં ખાલી સફેદ ચણા. ના ના નવા અખતરા કરવા જરૂરી છે. તો કઈ કામ ખેડૂ આગળ આવે કઈ નવું કઈ આગળ તો આવવા નહીં દે મૂલી નહીં આવવા દે મજૂર હાલો રૂંઢાના 4 વાગ્યા હે ને આપણે હે ને થોડાક જ છાં દીધા હે લગભગ 35 હક દીધા હે પછી વીણવાનું કન્ટિન્યુ ચાલુ હે બપોર મોરનું અટાણે 4 વાગ્યા હે અને કે દેવીભાઈ એવા વીણે અને આ હે સુખદેવ આપણા કાલ નતા આવ્યો વિડીયામાં કેવીક નીકળે માંડવી બહુ નીકળે એમ બીજું કંઈ કેવું થાક બાક નથી ને? ના નથી. આંગળીઓમાં ઓલે વીણી નથી થયું કણીઓ પડી ગયો આમ ખોતરાડી ને બહુ ખોતરાડે એટલે આંગળા ફાટી જાય એમ કેવું થાય ને. અને આ આપણે નવીનભાઈ શું કહે નવીનભાઈ મોજમાં ને તો વાંધો નહીં. અને માંડવી કેટલી ભરાય એક સાહમાંથી કેટલી નીકળે? 2 ખોબાયા નીકળે ને એક સાહ ઉગાડતા કેટલી વાર લાગે? 1 કલાક 1 કલાક ઉપર. એટલે કદી ખૂટી આવડે પેલી પર વીણવાનું? 2-3 દી 2-3 દી થાય પછી બીજી પેરે તો પાણી પી લીધું તો બાંધી લ્યો ખોબાયા બીજું કઈ થાય નહીં. વીણા રાખી વેલેરું વીણાય તો પછી કંઈક ભવાય.